ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હેડો આપણે તો વરસાડા જાઓ માતાજીને ઘણા નમીએ. વરસાડા જતા હતા સતીમાં મારે આપવું ના ના કાકા તમે ના હેડી કો અમે હેરતા જઈએ હો. તમે ઘઉં ભેગા કરો તમે ના હેડી કો એમ આપવું છોકરો કાકા તમે આ ઉંમરે ના હેડી ગો. ઉંમર જુઓ કાકા વાત આ ગરમી જેવી પડે તમારે આરામ કરવાનો સમય તમારે હેડવાનો સમય. હેડો ભાઈ હેડો આપણે પાછું મળ્યું લઈ તો નહીં જાય પણ હું એ ઘડીઓનો ચેક આટલું અલ્યા કાકો હેડી કેતા છે આટલી ઉંમરે ના હેડી કોઈ લે કાકો બિચારા હેડી કોઈ લે. ગરમી તો કાકો ને આપણે નહીં થાચી જતા કાકો તો કથી હેડી ગઈ કાકા ને બિચારા ઘવે ભેગા કરવાના. ઘઉં ભેગા કરવાના યાર કાકા ના હવે ગરમી ને તો દસી ખાવા લઈ જવા ના જ પડી ના હેડી ગઈડિયા છે યાર આપણે મોટિયા છીએ એટલે આપણે હેડીએ ને તો ચાલે છે કાકા ને લે કારણ કે એ થાતી જોય અને આપણે રિક્ષા બિહારી ઘેર લઈ જવા ખોટા જો ના કરતી લેવા જ મારા બેટા મને લઈ નહીં ગયા હું એને રોડે રોડે જાય ને હું પછી સાઈડામથી સીધો જઉં લે વાડો લાગતે મોટો બુટો ધોઈ નાખું હાય જો તાપ પડે હ બાય થાચી જો લે હું તો હવે હું તો હેડું ત્યાં છોકરાના મોર આજ તો પહેલા પોકવું મારે મને એમ એવું કહી જાય કે તું તમે ના હેડી શકો એટલે કરડો થઈ ગયો તો શું થઈ ગયું આજે જવાનું હું તો આ બોડી હવે વરસાડા ગરમી કેવી પડે ગરમી કેવી પડે ભાઈ. પડે યાર મજા નહીં આવતી હા હવા કોણ ના આવે તો હવારમાં તો હેડો જ છે આપણે ગરમી વધારે એટલે ગરમી ખૂબ પડે જોરદાર પડે હા બધા ભેગા થાય બધું લાજે છે શું કરશો લાજે છે સરસ ખૂબ લાજી પાણી પીવું પડશે હો ભાઈ. આજે કેવી હા ગરમી ભાવ ગરમી ખૂબ પડે આ ગરમી કેવી પડે. આ રી બરાબર પાણી પીએ થોડા ખાઈ પછી થોડા હડીએ હવે માતાજી મંદિર 2-3 કિલોમીટર હશે આ મારો બનાસકોઠો લો પાણી પી લો ભાઈ મારું મફલર પકડ હું પાણી. બહુ ગરમી પડે હો બહુ ગરમી પડે ઘણો તડકો પડે ગરમી જોરદાર છે હો ભાઈ. થોડો આરામ કરી લેવો એટલે થોડા બેસીએ પછી આપણે નીકળીએ બરોબર થોડો પેલા આગળ સોયલો ને એ બેસીએ બરોબર બધા લેડો પાણી પીવો ભાઈ પાણી પીવો. પીવા દો મારા હાલો ભાઈ એકલા એકલા તો હેડ્યા ના ના પી લે ને ભાઈ જો ભાવેશભાઈ તમારું ઉંમર જબર પડે બહુ ગરમી પડે હવે તો મંદિર નજીક જ છે. રિક્ષા પણ આપણે ગરમી તો કેવી પડે આ ગરમી તો જોરદાર પડે. વાત પૂછો ને એવી ગરમી પડે આ ગરમી તો જબ્બર પડે છે. ચોઈલે બેસો થોડી વાર હા થોડી વાર આરામ કરીએ ને પછી હેડીએ.
ના બેહવા આટલા આ કોકના બાઈક પડ્યા બાઈક ઉપર બેસજો હો. બાઇક ઉપર તો કોક બોલશે શું આપણે કરીએ? આપણે પોચ બે બેહવું છે કે હાલે ચિયો ગાલ બેહો, બોલશે. બેહો, ના ના યાર કોક આપણું બાઈક કોક આ બોલે સડો હારો મને તો બેહવા દીધી. આ બેઠા હવે થોડું જ જુદું આ મારા બેટા પેલા છોકરા કેટલા પહોંચ્યા છે. લ્યા, મારા બેટા ડાબરી ઉઠીને તો હોય બેઠા બધા છોકરા મને હમતા નીકળવા દે. ભાડ્યો તો નહીં મને મારો બેટી નહીં ભાડ્યો લાગે ભાડ્યો જ નહીં લાગે ભાડ્યો જ નહીં મને એટલે આપણે મોડું થાય. ટાઢું થવા આવે ને બધું. બોલો સધી માતાની જય. તો કેટલો આનંદ થાય ભાઈ. હા હવે મારી ઘણી ઈચ્છા હતી હો ભાઈ વરસાડા જવાની હેડતા આમ પણ કોઈ તૈયાર જ નતું થતું આપણે બધા ભાઈઓ ભેગા થઈ ગયા હતા આ તો વરસાદ આખી મજા જ અલગ ભાવેશભાઈ. હા અરે ઉભા રહો આ તો પેલા કાકો હવાર મળ્યા તા એ નહીં અરે એ જ લો કાકો બરાબર ચેક કરીએ લે કાકા એ કાકા કાકો જતા નહીં રે લે કાકા અરે ભાઈ મને 500 તો દે. કા- શું થયું તમને? કા કાકા શું થયું એવી રીતે હું તો અમારે ઘરે જતા રહે એવું લાગ્યું મને તો. લે કાકા આટલી ઉંમરમાં યાર હેડ્યા વાળા તમે ઓહો, તમે તો શું કહેતા હતા? ભાઈ આવું મત બોલ તારા કરતા કઈડો પણ જવાન છું તમે તો કહેતા હતા કાકા કે હું તો ના થાકું કોઈ દિવસ વરસાદ ના થાકું, જેવું તો કાકા થાક્યા. આ તો થોડો થાક લાગ્યો એટલે ઊંઘાઈ ગયો તો યાર હું ચડી ગયો કોઈ ખબર જ ના પડી તો કાકા હેડો આવું ને છે હેડો તાને હવે. એટલે હું આવું હું થોડી ઊંઘ હા કાઢી હેડો લઉં. ભાઈ અમે શું અમે તો જાય અમે તો હેડા આ ઉંમરથી એટલે આ તો લગભગ થાકી ઉંમરથી ગયા એટલે છો. તો કાકા તમે વહેલું ઘેર જતા રહો. હું તો ખાવ તમે ઘેર જતા રહેજો હા તો કાકા ઘેર જતા. તમે આ ઉંમરે ના હેડી કો ને મારા કેવું મોનો ને તો ઘેર જતા રહો હા હેડો ને તમે હેડો ને ચાલતી છે, હાથ આલો ને ઘેર જતા રહો તમારા. જો હું ગાડી ઊભી રાખાવું તો આ ઢોબો તો જીતી હો લે આ તો ના મોડા ઊભો જ આવ્યો, ના મોડા. હેડો ભાઈ આપણે હા તો હેડો કાકા આવો ને ના બધું ઘરે જતા રહો. અલ્યા ભાઈ વાપરો આ ડોહાની આટલી ઉંમર છે આ ડોહો જીદ્દી હો પાછો જીદ્દી દેખાય આપણે આટલી વાત કરી તો ભાઈ કાકો મોનવા તૈયાર નહીં. બોલો મોનવા તૈયાર નહીં. આવશે પણ કાકો જબરો હેડો ને આપણાથી એ મોર આવી ગયો ને. એ વાત તો સાચી. એ વાત વાત સાચી હો. પણ આ તો યુવાની ઉંમર થઈ ગઈ ને ભાઈ એટલે આપણે બે શબ્દો કહેવા પડે. કાકો મારો ઓછો જબરો છે હો આપણે કહેવાની ફરજ કાકા પૂછવું તો પડે પણ તમારે ઘેર જવું એ કે તમારે પૈસો આપવું એમ. હેડો હેડો જેટલા સુધી હેડવું એટલા સુધી હેડો. દર્શન તો હું તમારા મોર જ કર્યો છોકરો. તમે સમજો છો લે હું ગયડો થઈ ગયો તો તમે તમારા મનમાં એમ હશે કે હું નહીં હેડી શકું. હેડો તમે તાર હેડો. 1 કિલોમીટર હે બરોબર એટલે આપણે આગળ જઈને થોડો થાક ખાઈએ પેલા આપણે તો આયા. ખાઈ હા, બપોરે તો બેસીએ આપણે. થોડી વાર બેસીએ ને પછી આપણે જઈએ બહુ ગરમી ખૂબ પડે હો ભાઈ. આ ગરમી ખૂબ છે થોડી વાર બેસવું પડશે આપણે બેસીએ લે. થોડે બેસે પછી એક વિયામાં ખાય પછી પહોંચી જાવ એ ઘરની વાળા જોજે કાલ મફલકનો ઉપયોગ કરવો પડે. હેડો બેસીએ. હેડો થોડા વાર એટલે બેસીએ આપણે હો વલ્લો આટલા બે હોય તમે. હા વાંધો નહીં. એ પ્રભુ. હવે તો મંદિર આવી ગયું હો ને. મંદિર આવવાથી આ ગરમી કેવી પડે
શું કરો તા હવે ગરમી તો ગરમી ખૂબ પડે. માતાજીના દર્શન કરવા એટલે કરીને દર્શન જવાનું કર્યા વગર તો ના કાકો પેલો કાકો મારો ઓછી જબરો હેડ્યો ભાઈ. જબર હો જબર કાકો મારો જબરો કેવું પડો પાછું જબર હેડે હો આઈડિયા તો પણ જબર હો પાછો કાકો તો પાછો ચેડે જ છે હો. દર્શનો પહેલા આપણે જ કરશું. હા આપણે દર્શન કરવાના આપણે કરી દઈએ ના મોર દે આપા કેવું કહેતો તો તમે હેડો હું આવું છું મારો વિડિયો કેવું જબરું બોલો કાકો મારો. આઈડિયા તો પણ જબર મારો આ ભાઈ ને મને લાગે કે વિડીયો ની જીકાતું ને એટલે એવું જ લાગે ને આપણે શું ખાધું ના જમાને આપણે દૂધના રોટલા જ ખાધા કાકી દૂધના રોટલા શાક રોટલા જ ખાધા બીજું કોઈ ખાધું નહીં કે જોવા કોઈ મળી નહીં જી તો આપણે ભાગમાં આવી જ નહીં શીખવા વહેલા ના કહી દે જી ખાધા એટલે છોકરા જેટલા પહોંચ્યા છે એના મોત તો મારા દર્શન કરવાથી ગમે તે કે લાજો તો પોણી નહીં વસડાનું બોર્ડ આવી ગયું વસડા આવી ગયું મંદિર કોઈ કોઈ છોડતું નતું છોડી દાતે बेचारा उभा राहशान लागाय मोड खायचा दसनं शिकवत आहे बेचारा मोड खायला ले भाई लाल दिस बे एक तारे लाल दिस बे 10 रुपये लेवाना नाही यार 10 रुपये लेवाना दिस के पास ओ ले
ના કોખમાં મારી વાતો કરે લોકો જગતના ચોકમાં જોજે મારી માતા મારી